નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. ભારતમાં સોનું એ માત્ર એક ધાતુ નથી, તે વિશ્વાસ છે, તે પરંપરા છે અને કરોડો પરિવારો માટે ભવિષ્યની આર્થિક સુરક્ષા પણ છે. લગ્ન પ્રસંગ હોય, ધાર્મિક તહેવાર હોય અથવા તો બચત અને રોકાણનો પ્રશ્ન હોય, ભારતીય સમાજમાં સોનાનું મહત્વ ક્યારેય ઘટ્યું નથી. ભારતીય ઘરોમાં સોનાનું સ્થાન વિશેષ હોય છે. પરંતુ આજે જ્યારે સોનાના ભાવ ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયા છે, સોનાના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે, ત્યારે એક મોટો સવાલ લોકોના મનમાં ઊભો થયો છે કે સોનાની સાચી ગુણવત્તા કેવી રીતે ઓળખવી? કેરેટનો અર્થ શું છે અને પીળા, સફેદ અને ગુલાબી સોનામાં ખરેખર શું તફાવત હોય છે? શું આપણે જે સોનું ખરીદી રહ્યા છે તે ખરેખરમાં એટલું જ શુદ્ધ છે જેટલું આપણે માની રહ્યા છે? 22 કેરેટ, 18 કેરેટ, 14 કેરેટ, આ આંકડાનો સાચો અર્થ શું છે? તો આજના આ વિશેષ ન્યૂઝ એક્સપ્લેનરમાં અમે સોનાની ગુણવત્તા, કેરેટનું વિજ્ઞાન અને સોનાના રંગ પાછળની હકીકત વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું. તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડાઓ અનુસાર વિશ્વભરમાં સોનાની વાર્ષિક માંગનો લગભગ 50% હિસ્સો માત્ર દાગીનાઓનો છે અને આમાં ભારત અને ચીન સૌથી મોટા ગ્રાહક દેશો છે. એટલે કે સ્પષ્ટ થઈ ગયું છે કે સોનાની ગુણવત્તા અંગેની જાણકારી એ માત્ર જાણકારી નથી, પરંતુ ગ્રાહક માટે જરૂરી સમજણ પણ છે. તો સૌ પ્રથમ આપણે સમજીએ કે કેરેટ એટલે શું. તો કેરેટેજ શબ્દ પરથી આવેલું માપ છે કે જે સોનાની શુદ્ધતા દર્શાવે છે. સરળ ભાષામાં કહીએ તો કેરેટ એ બતાવે છે કે કોઈ દાગીનામાં 100 ભાગમાં કેટલા ભાગ શુદ્ધ સોનું છે. જેમ કે 24 કેરેટ એટલે કે 100% શુદ્ધ સોનું. તેમાં પછી કોઈ ધાતુ મિશ્રિત નથી હોતી. પછી અહીંયા એક વાસ્તવિક સમસ્યા પણ છે કે 24 કેરેટ સોનું અત્યંત નરમ હોય છે. તેમાંથી દાગીના બનાવવામાં આવે તો તે સહેલાઈથી વાંકડું પડી શકે અથવા તો નુકસાન પામી શકે છે. અને એટલે જ દાગીના બનાવવા માટે સોનામાં તાંબુ, ચાંદી અથવા તો અન્ય ધાતુઓ ભેળવવામાં આવે છે. આ મિશ્રણના પ્રમાણ પરથી 22, 18, 14 અને 10 આની સાથે જ 9 કેરેટ સોનાની શ્રેણીઓ પણ બનાવવામાં આવી છે. 22 કેરેટ સોનામાં લગભગ 91.6% શુદ્ધ સોનું હોય છે. આ જ કારણ છે કે ભારતમાં પરંપરાગત દાગીના મોટા ભાગે 22 કેરેટમાં જ બનાવવામાં આવે છે. આના પછી 18 કેરેટ સોનામાં 75% શુદ્ધ સોનું અને બાકી 25% તાંબુ કે ચાંદીનું મિશ્રણ હોય છે. 14% કેરેટમાં 58.3% શુદ્ધ સોનું રહે છે અને 9 કેરેટમાં પ્રમાણ ઘટીને માત્ર 37.5% જ રહે છે. સોનાના દાગીના સામાન્ય રીતે 22 કેરેટ, 18 કેરેટ, 14, 10 અને 9 કેરેટ ગ્રેડમાં જોવા મળે છે. મીડિયા અહેવાલ અનુસાર 21 કેરેટમાં 88% શુદ્ધ સોનું હોય છે. તેનો અર્થ કે 100 ગ્રામમાં 88 ગ્રામ શુદ્ધ સોનું હોય છે. દાખલા તરીકે 100 ગ્રામના દાગીનામાં જો 8 ગ્રામ તાંબુ અને ચાંદી ભેળવવામાં આવે તો તેમાં 91.700 ગ્રામ શુદ્ધ સોનું હોય છે અને તે 22 અથવા તો 916 જેટલા ગ્રેડના સોનાના દાગીના બની શકે છે. એ જ રીતે 14 કેરેટમાં 58.3% શુદ્ધ સોનું હોય છે અને બાકીનું તાંબુ તથા ચાંદીનું મિશ્રણ હોય છે. 18 કેરેટમાં 75% સોનું અને 25% તાંબા અને ચાંદીનું મિશ્રણ હોય છે. આની સાથે જ મુથુ વેંકટરામ ઉમેરે છે કે શુદ્ધ સોનાના પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, એટલે 37.5% અને તાંબા ચાંદીનું મિશ્રણ 62.5% હોય તો તે 9 કેરેટનું સોનું ગણાય છે. તેમના કહેવા અનુસાર કેરેટ ગ્રેડની ગણતરી દાગીનાના ઉત્પાદનમાં મિશ્રિત અન્ય ધાતુઓની માત્રા અને શુદ્ધ સોનાની માત્રા પર આધારિત હોય છે. મીડિયા રિપોર્ટ અનુસાર કોયમ્બતુર ગોલ્ડ પ્રોડ્યુસર્સ એસોસિએશનના પ્રમુખ મુથુ વેંકટરામન એક મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે કેટલીક જાણકારી આપે છે. તેઓ કહે છે કે 22 કેરેટ ગોલ્ડમાં 91.7% શુદ્ધ સોનું હોય છે. ભારતમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે BIS દ્વારા 9 કેરેટને ન્યૂનતમ કાયદેસર ગ્રેડ તરીકે હાલ તો મંજૂરી આપવામાં આવી છે. પરંતુ સુવર્ણકારો અને ઉદ્યોગના નિષ્ણાતો કહે છે કે કાયદેસર હોવું અને ગુણવત્તાયુક્ત હોવું આ બંને એક જ વાત નથી. ઓછી કેરેટના દાગીનામાં સોનાનું પ્રમાણ ઓછું હોવાથી લાંબા સમય સુધી એ જ ચમક જાળવી નથી શકતા અને સૌથી મહત્વપૂર્ણ કે તેને રીસેલ વેલ્યુ અથવા તો પુનઃ વેચાણની કિંમત ઘણી જ ઓછી થઈ જાય છે. હવે આવીએ સોનાના રંગના તફાવત તરફ. પરંપરાગત રીતે સોનું એટલે કે પીળો રંગ હોય છે અને આ માન્યતા વર્ષોથી ચાલતી આવી છે. પરંતુ આજના આધુનિક બજારમાં પીળું, સફેદ, ગુલાબી ત્રણેય પ્રકારનું સોનું ઉપલબ્ધ છે. હવે જાણીએ કે સફેદ સોનું કેવી રીતે બને છે. તો શુદ્ધ સોનાને પ્લેડિયમ અથવા તો ચાંદી જેવી સફેદ ધાતુઓની સાથે ભેળવીને સફેદ સોનું બનાવવામાં આવે છે. તેને વધુ કઠણ અને ચમકદાર બનાવવા માટે તેના પર રોડિયમની ઢોળ ચડાવવામાં આવે છે.
સફેદ સોનું સામાન્ય રીતે 18, 14, 10 અને 9 કેરેટમાં બનાવવામાં આવે છે. 22 કેરેટ સફેદ સોનું લગભગ વ્યવહારિક રીતે નથી બનતું. 18 કેરેટ સફેદ સોનામાં 75% શુદ્ધ સોનું અને 25% પેલેડિયમ હોય છે. જેમ જેમ કેરેટ ઘટે તેમ તેમ સોનાનું પ્રમાણ પણ ઘટતું જાય છે અને અન્ય ધાતુઓનું પ્રમાણ વધે છે. હવે આપણે વાત કરીએ રોઝ ગોલ્ડ એટલે ગુલાબી સોનાનું. તો રોઝ ગોલ્ડ બનાવવા માટે શુદ્ધ સોનામાં તાંબુ ઉમેરવામાં આવે છે. તાંબુ જેટલું વધુ, રંગ એટલો વધુ ગુલાબી. 22 કેરેટ રોઝ ગોલ્ડમાં લગભગ 91.6% શુદ્ધ સોનું અને 8.4% તાંબુ હોય છે. 18 કેરેટ રોઝ ગોલ્ડમાં 75% સોનું અને 22% તાંબુ અને થોડુંક ચાંદીનું મિશ્રણ હોય છે. 14, 10 અને 9 કેરેટમાં રોઝ ગોલ્ડમાં તાંબાનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આના કારણે રંગ આકર્ષક લાગે છે, પરંતુ સોનાની શુદ્ધતા અને રોકાણનું મૂલ્ય ઘટી જાય છે. જોકે કેટલાક નિષ્ણાતો સ્પષ્ટ ચેતવણી આપે છે કે કેટલાક દાગીનામાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉપરથી સોનાનો ઢોળ ચડાવવામાં આવે છે, જે શરૂઆતમાં ઉચ્ચ કેરેટ જેવો દેખાવ આપે છે, પરંતુ સમય જતાં પરસેવો અને ઘસારાના કારણે આ પરત ઉતરી જાય છે અને અંદરની ગુણવત્તા બહાર આવે છે. એટલે જ સોનું ખરીદતી વખતે માત્ર ડિઝાઇન કે રંગ નહીં, પરંતુ કેરેટ, BIS હોલમાર્ક અને શુદ્ધતાનું પ્રમાણ જોયા વગર નિર્ણય ન લેવો જોઈએ. કારણ કે સોનું એ ફક્ત શણગાર નથી, તે એક આર્થિક નિર્ણય પણ છે અને આ નિર્ણય માહિતી અને સમજની સાથે લેવો એ આજના સમયમાં અત્યંત જરૂરી છે. તો આજના આ વિશેષ એક્સપ્લેનરમાં એક વાત સ્પષ્ટ થાય છે કે સોનાની સાચી કિંમત તેની ચમકથી નહીં, પરંતુ તેની શુદ્ધતાથી નક્કી થાય છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.